નમસ્તે ગાઈઝ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આજે આપણે અહીંયા તમે જુઓ તો ગારો થઈ ગયો છે ને કાલ અવાટાણાનો ટોહટો ચાલુ થઈ ગયો તો એટલે કાલ અવાટાણે તો ધબરી દીધા તો આપણને. તમે જોયો તો આપણો વિડીયો એમ હું ઓલું કરતો હતા, આપણે બૂંગણું ધોતા હતા ત્યાં બહુ આવ્યો. અહીંયા તો ખૂતાઈ જાય એવું છે તો હું તમારા હાટું વિડીયો ઉતારવા જાઉં. આપણે અહીંયા જઈએ. કાલ બહુ બહાટી બોલાવી હતી આપણે, પણ આજ અહીંયા નથી એટલો બધો કંઈ વાંધો. કંઈક આવે તો આવે, પાછા ટોહટો જાઉં ઝીણું ઝીણું ચાલુ રહે છે. એમાં કંઈ બહુ કંઈ આવતું છે નહીં. અને આપણે તલના પૂરા જોવા હોય તો નાખી દીધા હતા આપણે, એ તો તમને ખબર જ છે. અને અહીંયા આપણે માંડ્યું દેખાવા માંડી છે, તો આપણે આમાં હાઈલા જઈએ, તમને દેખાડી આવીએ શેઠુંથી. આમાં હેક તો ફૂસલા ને મૈસલા ને હાવ ખાઈ જાય. હાવ વરસાદ થયો નથી કાલ, હજી પહેલો વરસાદ. આપણે 15 જૂને દર વર્ષે એમ આપણે 15 જૂને વાવણી કરી નાખી. તો આપણે તો વાવી દીધી છે, અહીંયા ઉગી ગઈ છે સોખી રીતના આમ લાઈનું. એ તો હેરખાઈ ઘાટી વીગી છે અહીંયા, તો આપણે વાંધો નથી. આપણે અહીંયા એ આપણે વાંધો હતો તો ભલે હોય. હવે આમાં એક તો આપણે જાવું કેમ, અહીંયા એક તો હેઠે ક્યાંય પગ મુકાય એવો નથી ને આમાં ઘુસીરમાં જ જવું જોઈએ. આમાં એક તો મૂક્યો હોય પગ એટલે ખૂતી જવાના છીએ, અને પછી પગ નીકળે કે ન નીકળે નક્કી ન હોય. અહીંયા આમાં નથી બહુ વાંધો, આમાં આવેલા જઈએ, પાટલામાં આવેલા જઈએ. બાકી તો ખૂતાડી જ દે, જો ખૂતી જાય. મોટા મોટા હોય ને પાટલું એમાં હાલીએ ને, ઉપર ધૂળ હોય ને એમાં હાલી શકીએ છીએ. આમાં તો ખૂતાડી જ દે હો. અઘોસરીમાં ક્યાંય હલાય એવું છે નહીં. આપણે ગદરીનું પોતી જાય ને કે ખૂતીએ નહીં તો સારું, બાકી હમણાં પગ આપણો ભરી જાય. અહીંયા જોવો આપણે આમ ચોખ્ખી દેખાય, પણ તમને નહીં દેખાતી હોય કારણ કે પાણી એટલું ભર્યું ને તમને દેખાતી જ નહીં હોય. બાકી મને તો ચોખ્ખી દેખાય. અટાણે ફૂસલી બહુ કર્યો. હવે કેમ ગધડીનું નીકળવું, મને પી થાય. ગારો ખૂતી જાય હું અહીંયા, મને એવું લાગે છે. માંડ ખૂતી ગયો, રહી ગયો, ખૂતી ગયા, આજકાલ ખૂતી ગયો, ખૂતી કરી ગયો. હાલ હવે ઉતાર લઈએ આપણે, ભલે ખૂતી ગયો. હવે અહીંયા શું કહીશું આપણે, સંપલાયક ધોવા જોઈએ. હાવ જવું હોય તો દહીં નાખી ખૂટી ગયો. આમ તમે મગફળી જોવો આપણી અહીંયા દેખાઈ ગઈ, તે દી વાવી હતી, હમણાં એ નથી દેખાતી. બાકી આ તો તમે જો ફૂલ દેખાઈ ગઈ પેલા દિવાળી ને. હવે કા વરાપ આપે ને એટલે આપણે શું કરવું કહું, આમાં એક તો હે ને આપણે પેલા તો આપણે આમાં હે ને બોલવી ગયા મારવા જોઈએ, એટલે કે આપણે હાથી આંકવું જોઈએ આમાં બલૂન ગયા, પછી આપણે મેળે આવી છે. બાકી એમાં જો તલે એટલા ઉઈ ગયો, બાકી આમાં વરાપ દે ને પછી ભેગું થાય, ત્યાં સુધી આમાં ભેગું થાય એમ છે નહીં. તો વિડીયોમાં એકવાર લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે. અને તમે જુઓ પસાટે જુઓ આપણે પાણી ભૂલ ભરાઈ ગયો, દેખાતું છે અહીંથી તમને. પસાટે એટલું પાણી ભરાઈ ગયું. હવે તો હવે પાછું જવું કેમ, આમાં ગધડી અહીંયા પોતી ગયો.
એ માયસી નલામાં એક તો સંપલનો ભારે એટલો અટાણે થઈ ગયો ને હવે આમાં જ્યાં જ્યાં આપણે પગ મૂક્યા ને ત્યાં જ હાયલા જઈએ. કોકને એમ થાય ભૂંડનું મારી ગયું કાટું. ભૂંડને કોઈને ક્યાં ખબર કે આ માણસ હતો વિડીયો ઉતારવા માટે. આનું હાલે બાવ હવે પાટલે પાટલે જ મૂકવા જોઈએ, બાકી હું ખૂટી જાય આમાં. ઉપડતા જ નથી આપણાથી પગ. યો બાપ કરી ગયો. અહીંયા મૂકો ને આમ ધ્યાન રાખી રાખીને મૂકવો જોઈએ. ક્યાંક તો હાવ પોસું હોય ને ત્યાં તો મૂકવો જ નથી. બાકી તો જો 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 હવે આ વિડીયો જીરીક બંધ કરવો છે મને એવું લાગે છે. જોવું હોય તો સંપલા લઈ લો હાથમાં, બાકી આમાં દઈ નાખશે. જો આમ જોવું હોય પગ ક્યાંક ખૂટી ન જાય ને આ પછી પગ નીકળે છે નહીં. પગમાં જ નથી વાંધો. આ ગારો હતો ને ભૈરો હતો એટલે આવજો ને ઘરી ગયા. પપ્પા આપણે આવી ગયા હે તો આપણે આમ જુઓ અહીંયા બરધું પાણી પાવા આપણે આવ્યા છે. તો અહીંયા સુધી આપણે વાવી હતી નારના સેટ વાં સુધી જ વાવી દીધી. આ બધી આપણે ચોખ્ખી દેખાવા માંડી છે. તો અહીંયા તમે જોઈ લો. અહીંયા જો કંઈક હારી આમ દેખાતી પણ તમને જ નહીં જ દેખાતી. હાયરું તમે દેખાતી, બાકી લીલી મસ્તીની ઉગી ગઈ છે. આપણે પોસાટે પાણી બહુ ભર્યું અને પાણીની આપણે જરૂરી હતી. વાયવા ભેરી જળી ગઈ એટલે આપણે કામ થઈ ગયું. સમજી ગયા. અળસિયાનું આપણે ખેડૂતના મિત્રને અળસિયાને એવું બધી આપણે હાલી નીકળ્યું. જવું તો જાય રહ્યું લાંબા લાંબા અળસિયા પણ અહીંયા ગારો આવ્યો બહુ. આમાં વાસો જો વધારે પાછો ચાલુ થયું તો બાકી આગળ હું ગયો ને ત્યાં એટલો બધો નહોતો આવતો. અટાણે ફૂલ ધોધમાર આવે છે. અહીંયા એક પાછું ધ્યાન રાખવું છે. અહીંયા ખૂટી જાઉં. અહીંયા છે ગધેડી બહુ આવે પોસું ગધેડી. હવે ન ખૂટું. હવે આપણે પોતી ગયા તો પેલા વિડીયોને પૂરો જ કરી નાખીએ ને. તો બસ ગાઈઝ આજે એટલું જ. તો કાલે મળીએ. ત્યાંથી મારા તરફથી તમને બધાને જય દ્વારકાથી, જય શ્રી રામ, જય માતાજી. તો કાલે મળીએ. એ પહેલાં આપણા વાસણામાં જોઈ લઈએ. અહીંયા નેક હજી આવે છે જોઈ લ્યો એને પણ.